ઘણા લોકો આઈપીઓ નું નામ સાંભળતા જ તેમાં બધા જ પૈસા ઇન્વેસ્ટ કરી દે છે, પણ બ્લાઇન્ડલી આઈપીઓ માં પૈસા ઇન્વેસ્ટ કરવા તે સૌથી મોટી ભૂલ છે. આપણે એ સમજીએ આઈપીઓ એટલે શું. કંપની પહેલીવાર પબ્લિક પાસેથી પૈસા ઊભા કરે છે આઈપીઓ થ્રુ, પણ આઈપીઓ માં ઇન્વેસ્ટ સેફ છે નહીં. ઘણીવાર કંપનીનો બિઝનેસ સ્ટ્રોંગ ન હોવા છતાં હાઇપ ક્રિએટ થાય છે અને લોકો બ્લાઇન્ડલી ઇન્વેસ્ટ કરી દે છે. રિઝલ્ટ, લિસ્ટિંગ પછી શેર ધીરે ધીરે ડાઉન થાય છે અને લોસ થાય છે. સાચો રસ્તો તે છે કંપનીના ફાઇનાન્શિયલ અને બિઝનેસ મોડ્યુલને સમજીએ અને કંપનીના લોંગ ટર્મ પ્લાનિંગ અને પોટેન્શિયલને ચેક કરો. પછી તે આઈપીઓ આવે છે તેનું રિસર્ચ કરો અને ત્યારબાદ તેમાં ઇન્વેસ્ટ કરવો. તે જ એક માત્ર સાચો રસ્તો છે. આઈપીઓ એક ઓપોર્ચ્યુનિટી છે, પણ હાઇપ પર નહીં, રિસર્ચ પર તમે ઇન્વેસ્ટ કરો. તે જ સાચી રીત છે.